8 માર્ચે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ રમાવાની છે, જેને પગલે મુંબઈથી અમદાવાદનું ફ્લાઇટનું રાઉન્ડ ટ્રીપ ભાડું 22,000 પહોંચી ગયું છે। સામાન્ય દિવસમાં ભાડું 3 થી 5,000 હોય છે। મુંબઈથી આવતી ફ્લાઇટો અત્યારથી જ હાઉસફુલ થઈ ગઈ છે। દિલ્હી અને બેંગલુરુથી પણ સવારની ફ્લાઇટોનું રાઉન્ડ ટ્રીપ ભાડું 20,000 રૂપિયા સુધી પહોંચી ગયું। આ વખતે પણ મોટી સંખ્યામાં મુંબઈ, દિલ્હી, બેંગલુરુ સહિતના શહેરોમાંથી લોકો અમદાવાદમાં મેચ જોવા આવશે। ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ પરથી ફાઇનલ મેચ માટે ગઈકાલ રાત સુધી 46,000 ટિકિટ બુક થઈ ચૂકી છે, જેમાં મોટાભાગની ટિકિટો 2,000 અને 3,000ના ભાવની છે। આજથી ફરી બુકિંગ શરૂ થયું। આ ઉપરાંત ફાઇનલ માટે મુંબઈથી અમદાવાદ માટે 2 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે। એસી સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ 7 માર્ચે મુંબઈ સેન્ટ્રલથી અને 9 માર્ચે અમદાવાદથી દોડશે, જ્યારે એસી સુપરફાસ્ટ સ્પેશિયલ 8 માર્ચે બંને દિશામાં દોડશે। બંને ટ્રેનો બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર રોકાશે। 8 માર્ચ એટલે કે આ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ વર્સસ ટીમ ઇન્ડિયા T20ની ફાઇનલ મેચ રમાવાની છે। બધા દૂર દૂરથી અમદાવાદ પહોંચી રહ્યા છે। દિલ્હી, બેંગ્લોર, મુંબઈથી અમદાવાદ આવવા માટે ફ્લાઇટ્સ બુક થઈ રહી છે। જો ફ્લાઇટ્સની વાત કરીએ તો ઓનલાઈન ફ્લાઇટની ટિકિટ્સ જે સામાન્ય દર હોય છે એનાથી ઘણી વધારે છે। સામાન્ય રીતે 3 થી 5,000 એટલે રાઉન્ડ ટ્રીપ ગણીએ તો 10,000 જેટલું ફ્લાઇટની ટિકિટનું ભાડું હોય છે, જે અત્યારે 14, 15, 16, 20,000 સુધી પહોંચી ગયું છે। જો 6 થી 8 માર્ચ વચ્ચે ટિકિટ્સ બુક થાય છે તો એના ભાડા મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ રાઉન્ડ ટ્રીપ 26,000, 11,000ની આસપાસ છે। વધુમાં વધુ 11,000 તેનું ભાડું જોવા મળી રહ્યું છે। પણ જો 7 માર્ચથી 9 માર્ચ વચ્ચે તમે ટિકિટ બુક કરાવો છો ઓનલાઈન તો તમે ભાડા જુઓ ફ્લાઇટના 14,563, 14,942, 14,943, 15,000, 15,512 રૂપિયા, 16,000 સુધી ફ્લાઇટનું ભાડું છે। અમદાવાદમાં સૌ આવી રહ્યા છે મેચ જોવા માટે અને તેની અસર ફ્લાઇટના ભાડા ઉપર પણ છે। આ મુંબઈની વાત થઈ। જો દિલ્હીથી પણ ફ્લાઇટ્સનું ભાડું જોઈએ, દિલ્હીથી અમદાવાદ 7 તારીખે ડિપાર્ટ અને 9 તારીખે જો રિટર્ન ફ્લાઇટ બુક કરાવો તો દિલ્હીથી અમદાવાદ રાઉન્ડ ટ્રીપનું ભાડું પણ 20,000, 23,000, 24,000, 26,000 સુધી પહોંચી ગયું છે। એવી જ રીતે જો બેંગાલુરુથી કોઈ ટિકિટ બુક કરાવે છે તો પણ ભાડા ખૂબ વધી રહ્યા છે। આ અસર છે મેચની ફ્લાઇટના ભાડા ઉપર। ટિકિટ્સ મોંઘી થઈ ગઈ છે સામાન્ય દરો કરતાં। બેંગાલુરુથી અમદાવાદ અને અમદાવાદથી બેંગાલુરુ એમ રાઉન્ડ ટ્રીપ જો તમે ઓનલાઈન ફ્લાઇટની ટિકિટ બુક કરાવો છો તો 26,000થી શરૂઆત થાય છે। 26,000, 27,000, 28,000 સુધી, 33,000 સુધી ફ્લાઇટના રેટ્સ જાય છે। એટલે ઉત્સાહ ખૂબ છે। ટીમ ઇન્ડિયા જીતે તેવી આશા સૌ કોઈને છે અને મેચને જોવા માટે દેશભરમાંથી, માત્ર દેશની વિદેશમાંથી પણ સૌ આવી રહ્યા છે। પણ તેની અસર, મેચની જે ઉત્સાહ છે તેનો અસર ફ્લાઇટના ભાડા ઉપર પણ જોવા મળી રહ્યો છે।